જય માતાજી ને જય સ્વામિનારાયણ બધાને. તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. તો 1.5 વર્ષ પછી આપણે આ નવો બ્લોગ બનાવીએ છીએ. તો નવો બ્લોગ બનવામાં 1.5 વર્ષનો સમય કેમ ગયો એ લોકો જે જૂના લોકો છે એ બધાને આઈડિયા તો હશે જ કે 1.5 વર્ષ કેમ થયો. જે અમે લાસ્ટ વિડીયો મૂક્યો હતો એની પછી બધાએ આઈડિયા તો લાગી જ હશે કે કેમ આ વાર લાગી. પણ જે અમારા નવા વ્યુઅર છે જે પહેલી વાર વિડીયો જોવે છે તો એમને જણાવી દઈએ કે 1.5 વર્ષ કેમ થયું છે. તો અમારો છેલ્લો બ્લોગ તમે જોયો જ હશે જે ડિલિવરીનો હતો. તો છોકરું આવ્યું એનામાં કઈ ટાઈમ રહેતો નહીં હતો. ઘરનું છોકરાનું કરવાનું બ્લોગ બનાવવાનો કઈ ટાઈમ રહેતો નહોતો. તો હવે અમને છોકરું મોટું થઈ ગયું છે તો હવે ટાઈમ મળશે એ માટે હવે અમે રોજ નવા નવા બ્લોગ મૂકીશું. ચાલો અંદર મમ્મી શું કરે છે આપણે જોઈ લઈએ. આ મમ્મી છે, આ અમારું બેબી છે. હાય ઋતુ હાય કરો દીકરો, હાય હાય. શું કરે છે ઋતુ? શું કરે છે? મમ ખાવ કે મમ ખાવ મમ કે આ મમ પપ્પા શું ખાય છે? મમ બપલે. વેફર તો બપોરના 12 વાગી ગયા છે. તો મમ્મી અત્યારે શું બનાવવાનું છે જમવાનું? માર્કેટથી શાક લઈ આવું પછી વિચારીએ શું બનાવીએ. એવું છે. તો મમ્મી શાક માર્કેટમાં શાક લેવા જાય છે. તો મારે થોડું ઘણું કામ બાકી છે એ હું પતાવી દઉં. ત્યાં મમ્મી શાક લઈને આવતા રહે પછી વિચારીએ શું ખાવાનું બનાવવાનું છે. થોડું ઘણું કામ બાકી હતું એ પરવારી ગયા છે. હવે બપોરનું રસોઈમાં અડધી રસોઈ બી બની ગઈ છે. ખીચડી બનાવેલી છે એ બની ગઈ છે. કોબીનો સંભારો ને ચોળી ને રીંગણ ને બટાકાનું શાક બનાવ્યું છે. ત્યાં મમ્મી કેરીનું કંઈક કરે છે. શું કરવાનું છે આનું? કેરીનું અથાણું. એસકે મસાલા વાળું? હા. ઓકે. કેતન પણ આવી ગયા છે કામેથી. ભૂખ લાગી છે? એવું છે. રોટલી બનાવવાની બાકી છે હજુ. સારું તમે બનાવી દો રોટલી. ઋતુ શું કરે છે? હે ઋતુ, ઋત્વા ઓય શું કરે છે? ક્યાં જાવું? હે ક્યાં જાવું છે? ચપ્પલ લઈને ક્યાં જાવું? એમ ત્યાં શું કામ છે? ત્યાં શું કામ છે? શું જોવા જાવું? બોલો શું જોવા જાવું? શું જોવા જાવું છે? હે શું જોવું છે? બોલો એ ગાય શું જોવું? ગાય જોવી છે કે ગુલ્લુ જોવું છે? ગાય કે ગુલ્લુ? મૂડ નહીં અત્યારે બોલવાનું. હાલો હવે રોટલી બનાવી દઈએ. કીર્તનને પણ ભૂખ લાગી છે. મમ્મી બનાવવા માંડ્યા છે હવે રોટલી. તમે બનાવો છો? હા લાવો હું બનાવી દઉં. ના ના હું બનાવી દઉં. લાવો બનાવો. પેલી ઋત્વા બહાર ગઈ છે ને જોજો. ફટાફટ હું રોટલી બનાવી દઉં. કે ભૂખ લાગી છે તો પછી જમી લઈએ. તો હવે રસોઈ બની ગઈ છે અને ભગવાનના ભાણું કાઢી લીધું છે. શાક, રોટલી, કેરીનો અથાણું, સંભારો, ખીચડી, છાશ. તો ભૂખ લાગી છે એટલે જમવા બેસી ગયા છે. ભગવાનને ધરાય એટલી વાર છે પછી આપણે જમી લઈએ. તો તમે લોકો પણ ચાલો જમવા માટે. તો શીતલ હવે માતાજીના થાળ ધરાવે છે. તો માતાજીના ભગવાન બંને જમી લે પછી આપણે લોકો પણ જમવા બેસી જઈએ. હા મમ્મી ભગવાનને ધરાવીને આવ્યા. અહીંયા માતાજીને ધરાવે છે. તો હવે થાય એટલે તરત અમે જમવા બેસી જઈએ. આજે તો બહુ ભૂખ લાગી છે. સવારે એમનેમ જ
ખાધા વગર ચાલ્યા ગયા હતા. તો ચાલો હવે આપણે લોકો જમી લઈએ, તમે લોકો પણ આવી જાઓ જમવા. ને જમી અને ઋત્વા સૂઈ ગઈ હતી. એ સૂઈ ગઈ હતી તો અમે પણ બધા સૂઈ ગયા હતા. એ સૂવે તો જ અમને ઘરમાં પણ સુવા બધાને મળે, ને ત્યારે કોઈને સુવા દે નહીં, બધા ઉપર કૂદકા માર્યા કરે. એટલે આજે ઠંડક છે વરસાદના લીધે, એટલે 1 વાગ્યાની સૂઈ ગઈ હતી તો જસ્ટ અત્યારે જ 5 વાગે ઉઠી છે એ રીએ. હવે ઉઠીને નખરા ચાલુ છે એના. શું કરે છે ઋતુ? હે ઋતુ, હે કંડી. દૂધ પીવે, જો દૂધ પીવે, જે દૂધ પીવે છે ને, આ રીતુ હતો ને દૂધ પીવે. દૂધ પીવે રીતુ, રીતુ દૂધ પીવે. તો 9:30 થઈ ગયા છે. આજે કોઈને ભૂખ લાગી નથી, તો અત્યારે હલકા ફુલકા નાસ્તા જેવું બનાવી દઈએ છે. તો આ પૂરી છે જે તળવાની આવે છે, એ તળવાની છે. બટેકા બાફવા મૂકી દીધા છે, આમાં તેલ મૂક્યું છે તળવા માટે. પાણીપુરીનું પાણી તૈયાર કરી દીધું છે, અત્યારે પાણીપુરી જેવું બનાવી દઈએ છે. બાપ દીકરી બેવ મસ્તી કરે છે. ઋતુ હાય કરો દીકો, હાય હાય કરો બાલુ, તાતા કરો, તાતા ઋતુ તાતા કરો. એ છોકરી ને કઈ બોલવાનું મૂડ નથી અત્યારે. તો બસ આ જ હતો અમારો આજનો બ્લોગ. તો આશા કરીએ છીએ તમને અમારો વિડીયો ગમ્યો હશે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ.